નિશા તું જ રેકોર્ડિંગ ચાલુ કરે. હા કર્યું. હા, હવે આપણે તમે લોકો કયા પ્રશ્નની વાત કરતા હતા એ પૂછી શકું છું, કારણ કે બહુ આમ વાત એવી રીતે ચાલતી હતી કે વચ્ચે બોલાયું નહીં મારાથી, અથવા તો પછી આપણો સત્સંગ એન્ડ થાય ત્યારે કહેજો. બહુ કંઈ એમ એ નથી, પણ જસ્ટ લાગ્યું કે તમે કોઈ ગંભીર પ્રશ્ન પર વાત કરી રહ્યા છો. હા, એમાં છે ને એમ ગઈકાલે જે વાંચન એવું થયું ને, પછી એમાં મહાપ્રભુજીના 4 સ્વરૂપ નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ. તો નિર્ગુણ સ્વરૂપે આપ શ્રી પોતે બિરાજે છે. પછી સાત્વિક સ્વરૂપે શ્રી હરિરાયજી પ્રભુચરણ બિરાજે છે. રાજસી સ્વરૂપે શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ બિરાજે છે. અને તામસી સ્વરૂપે શ્રી પુરુષોત્તમજી લેખવાલા જે છે ને આપણા, એ બિરાજે છે. પણ એવું બીજા કોઈક વલ્લભકુળ બાળક થી એવું ખબર પડી કે એટલે સાંભળ્યું હતું કે તામસી સ્વરૂપ એટલે પુરુષોત્તમજી લેખવાલા છે ને એ નથી એમ. કોણ 4 સ્વરૂપ છે એવું પૂછવાનું. પણ તમે આ શેમાંથી વાંચ્યું છે? આ તો આપણે ગઈકાલે રાજાના સત્સંગમાંથી, ગઈકાલે જે હતું ને પૃથ્વી માર્ગ ઉપર એમાં હતું. ઓકે, મારે ગઈકાલનું એટલે મિલનબેને કાલનો સત્સંગ પણ બી આપણો શ્રી વલ્લભપુરમાં પોસ્ટ કર્યો છે. પણ બીજા વલ્લભકુલ બાલક દ્વારા સાંભળ્યું છે એ કોનું સ્વરૂપ સાંભળ્યું છે એ ખ્યાલ છે? હા, એ તો હેતલબેન કોને પ્લીઝ અનમ્યુટ કરીને. આપણે નિશાબેન એ તો શ્રી ગુસાઈજી નું એમ આપણે લાસ્ટ રાજસી સ્વરૂપ શ્રી ગુસાઈજી. આપણે લાસ્ટ વીક પણ ખબર છે ને, કદાચ મે બી આપણે એમાં એ થઈ હતી, કોઈ કનેક્ટ કર્યું હતું. આમાં છે ને શ્રી ગુસાઈજી નું સ્વરૂપ છે ને, એમાં તો કોઈ ભેદ જ નથી શ્રી વલ્લભ ને વિઠ્ઠલના સ્વરૂપમાં. તો જો અગર નિર્ગુણ સ્વરૂપ શ્રી વલ્લભનું જાણતા હોય તો એ જ સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુનું છે. કારણ કે શ્રી વલ્લભ વિઠ્ઠલમાં કશો જ ભેદ નથી. આપશ્રીએ રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આપની સેવાનો જે પ્રકાશ શરૂ કર્યો, એ પણ શ્રી ઠાકોરજીની ઈચ્છાથી જ, જેમ શ્રી ઠાકોરજીની ઈચ્છા હતી કે સર્વોદ્ધારક સ્વરૂપે પૂજાવું છે, બરાબર, એટલે જ મંદિરનો નકશો વારંવાર ફરી ગયો. તો શ્રી ઠાકોરજીની જે આ ઈચ્છા છે કે જ્યારે આ શૃંગાર પ્રણાલિકા પડી છે, કેવી રીતે શ્રી ઠાકોરજી જતાવતા, જે શૃંગાર થતો, બાબા આપકો રૂજ્યો, हाँ मुझे बहुत रूझ्यो, કારણ કે કરવે વાલે આપ, કરવાને વાલે भी आप, તો હું એક ही સ્વરૂપ, જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ છે, એ જ આચાર્ય સ્વરૂપે શૃંગાર કરવા વાળા પણ છે અને શૃંગાર ધરવા વાળા પણ આપ જ છો. તો શ્રી વલ્લભ વિઠ્ઠલના સ્વરૂપમાં કોઈ કરતા કોઈ ભેદ નથી. હવે આવી આ 3 આચાર્યની વાત કે જે શ્રી હરિરાયજી પ્રભુ, શ્રી ગોકુલનાથજી પ્રભુ અને શ્રી ગોકુલનાથજી અને શ્રી પુરુષોત્તમજી લેખવાલા. તો શ્રી હરિરાયજીની અને પુરુષોત્તમજી લેખવાલાની વાત આપણને ખબર છે. હવે હરિરાયજીનું કયું સ્વરૂપ કયું? સાત્વિક. ગોકુલનાથજીનું કયું સ્વરૂપ કયું? રાજસી. રાજસી. અને પુરુષોત્તમજીનું કયું કયું? તામસી. હવે જે શ્રી ગોકુલનાથજીનું જે સ્વરૂપ છે, એ ગોકુલનાથજીએ પ્રકટ થયા છે જ એટલા માટે કે આપ આચાર્ય સ્વરૂપે જ્યારે બિરાજતા હતા ત્યારે તો આપ શાસ્ત્રોક્ત રીતિ અપનાવવાની હતી, મર્યાદા હતી. ગ્રંથ બધા સંસ્કૃતમાં થયા છે, બધું ગુજરાતીમાં વિસ્તાર કોણે કર્યો છે? શ્રી ગોકુલનાથજીએ જે આ વિસ્તાર કર્યો, આપનો જે જો રાજસી એટલે દ્રવ્યથી ખાલી તુલના થતી નથી. આપનો વૈભવ, કયો વૈભવ? આપના સાહિત્યનો વૈભવ. એ વધાર્યો કોણે?
આપનું જે શ્રી કંઈ ગોકુલનાથ સાહિત્ય છે એ સાહિત્યને વધારે ઉજાગર કોણે કર્યું? શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજી પ્રભુએ. તો આ આપનો રાજસી ગુણ, કારણ કે એ સાહિત્ય તો અમૂલ્ય છે, કોઈ મૂડી કરતા બહુ 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 અમૂલ્ય છે. એનો કોઈ દ્રવ્ય સાથે તુલના પણ નથી. આચાર્ય ચરણે આપણને જે આપ્યું છે એ તો અત્યંત અમૂલ્ય એવું સાહિત્ય છે અને એનો વૈભવ આપે વધાર્યો. હવે વાત થઈ શ્રી હરિરાયજી પ્રભુની. જેમ આપ બિરાજતા હતા નિત્ય વિયોગમાં, એમ હરિરાયજી પ્રભુ પણ નિત્ય વિયોગમાં બિરાજતા હતા. આપના બ્રહ્મ સંબંધ થયા શ્રી ગોકુલનાથજી દ્વારા. અને આપમાં સાત્વિકતા એટલે ખબર છે? ગોપીજનોમાં જ્યારે ગોપી ગીતમાં જશો ને, ઊંડા ઉતરશો ને, ત્યારે જે ગોપીઓ જે સાત્વિક ભાવની છે ને, એમના શ્લોકોનું વાંચન કરજો. ભારોભાર દીનતા, ભારોભાર દીનતા. એક પણ વખત પ્રભુના ગુણો સિવાયની કોઈ વાત જ નથી કરી ગોપીજનોએ. જે સાત્વિક ગોપીજનો છે એમને તો પ્રભુ આપ આવા છો, પ્રભુ આપ એટલા ગુણગાન, એટલા ભારોભાર પ્રભુમાં પ્રેમ અને એટલી ભારોભાર દીનતા. જ્યારે તામસનો જોશો, નહીં, આપ તો અમારા માટે પ્રકટ્યા છો, આ બધા માટે થોડી પ્રકટ્યા છો, તો આપ બીજે લીલા જ કરવા જાઓ. આ તામસીનો ભાવ છે. જ્યારે સાત્વિક તો હરિરાયજી પ્રભુ જે દીનતા સાગર કયા, એ ભારોભાર સાત્વિક છે. એમના ગુણો સાત્વિક છે. આપના બ્રહ્મ સંબંધ થયા છે કોણાથી? તો ગોકુલનાથજીથી. અને આપને દર્શન કોણે આપ્યા છે? તો સ્વયં શ્રી વલ્લભ વિઠ્ઠલે. જે અગ્નિ પ્રકાશ, અગ્નિ જેવો પ્રકાશ અંધારી ઓરડીમાં થઈ ગયો હતો, ત્યારે પ્રકટ સ્વરૂપે દર્શન આપને કોના થયા છે? સ્વયં શ્રી વલ્લભ વિઠ્ઠલના. એવી જ રીતે પુરુષોત્તમજી, આપને સ્વયં દર્શન કોણે આપ્યા છે? શ્રી વલ્લભ વિઠ્ઠલે. આપને સ્વયં વચન કોણે કીધા છે કે આ પહેલો અને છેલ્લો જે પુસ્તકનો પાઠ કરશો એ આખું પુસ્તક હૃદયારૂઢ થઈ જશે. એ વચન કોણે આપ્યા છે? શ્રી વલ્લભ વિઠ્ઠલે. પણ ત્યાં તામસી પ્રકાર જે દેખાય છે એ આપણે સૌ જાણીએ છીએ પ્રસંગમાં, કે એ ડોકરો તો રડવા સિવાય બીજું જાણે છે શું, બીજું કરે છે શું? જ્યારે હરિરાયજી પ્રભુને અત્યંત વિરહમાં અશ્રુપાત નિરંતર કરતા એવા આપ છો, એમની સાથે જ્યારે શ્રી પુરુષોત્તમજી આ રીતના વચનો કહે છે, તો ત્યાં એમનો તામસ ભાવ દેખાવે છે. તામસ એટલે ખરાબ નહીં, પણ તામસ એટલે જેને પ્રકટ સ્વરૂપમાં આસક્તિ છે, જે બીજું જોઈ નથી શકતું. એમનો અંદરનો જે વિરહનો તાપનો છે એ નથી જોઈ શકતા. જે પ્રકટ અશ્રુપાત છે એના સંદર્ભમાં કહ્યું છે. જે અશ્રુપાત એ જોઈ રહ્યા છે પ્રકટ સ્વરૂપે, એ કહી રહ્યા છે કે એ ડોકરો રડે છે દિન રાત. તો આ જે ત્રણ ભાવ છે, એ ત્રણ ભાવ પ્રકટ બિરાજે છે, સાત્વિક, રાજસ અને તામસ. શ્રી વલ્લભ વિઠ્ઠલ તો એક જ છે, ત્યાં કોઈ ભેદ જ નથી. મેરોહી સ્વરૂપ જાણનો. દમલાજીને શું કહ્યું તું? હું એવું જ કહેવા જતી હતી. દમલાજીને કીધું ને, અડધી ગાદી વાળીને બેસતા હતા અને ચરણ સ્પર્શ નતા લેતા, ત્યારે કીધું ને કે મારું જ સ્વરૂપ જાણજે. અડધી ગાદી બેસતા હતા અને મારી ચરણ સ્પર્શ એ બેને ભેગું ના કરશો, કારણ કે વાર્તાજીમાં ક્લેરિટી નથી આપી. અડધી ગાદી વાળીને એનો ભાવ બહુ આપણે વારંવાર જોઈ ગયા છે. અર્ધ સિંહાસન, જે દમલાજીનું જે નામ છે એના દ્વારા આપણે બહુ વારંવાર જોઈ ગયા છે કે યુગલ સ્વરૂપે બિરાજતા હતા. એટલે અડધી ગાદીનો ભાવ બહુ જુદો છે. બેને ભેગું કરીને ના સમજવાનો પ્રયત્ન કરતા. હા, આપ એવું કહેતા હોય કે ચરણ સ્પર્શ નહીં લેતા હતા ત્યારે કીધું કે મેરોહી સ્વરૂપ જાણતો, તો બરાબર છે, એકદમ બરાબર વાત છે. તમારી ક્લેરિટી માટે કહું છું કે બેને ભેગું ના કરતા. બરાબર. આ રીતે જે સમજાયું એ રીતે મને મેં કાલનું પણ નથી સાંભળ્યું કે પેલું તમે જે વાત કરો છો કોઈ આચાર્ય ચરણની
એટલે કોઈ બાળકનું વચનામૃતનું એ પણ નથી ખ્યાલ મને, પણ જો આપણે એને સમજીએ તો મારી સમજ પ્રમાણે વલ્લભ વિઠ્ઠલમાં તો અને શ્રી ઠાકોરજીમાં એ સ્વરૂપમાં તો કોઈ ભેદ નથી. હા શ્રી પણ આપણને છે ને જમનાજી, જો શ્રી ચંદ્રાવલીજી એટલે કે ચારે ચાર સ્વામિનીજી અને શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, આમાં કોઈ કરતા આ સ્વરૂપોમાં કોઈ ભેદ છે જ નહીં. અને આ જે સ્વરૂપ શ્રી સ્વામિની જે સ્વરૂપ શ્રી વલ્લભ એ બિરાજે શ્રી દમલાજીના હૃદયમાં એટલે કે શ્રી લલિતાજીના હૃદયમાં. તો આ સ્વરૂપોનો ભેદ તો અભેદ છે. અને રહી વાત ગુણની, તો ગુસાઈજી પ્રભુને તો ક્યાં ગુણ લાગુ પડે? શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. બીરવાબેન સાત્વિક શું બોલ્યા? મને એ મિસ થયું, મને કાલે પણ નતું સંભળાયું. સાત્વિક શ્રી હરિરાયજી પ્રભુજી, હરિરાયજી પ્રભુજી. અને રાશિ તમે રાજસ તો તમે એ ગોકુલનાથજી જે બોલ્યા ને એ જ બોલી હું સોનલ, એનું વિસ્તારપૂર્વક લીધું. એટલે હમણાં જે આપણે બોલી થઈ ગયું ને, તો એમાં તને રાજસી કોણ સંભળાયું? શું કે છે? મને એમાં તને હમણાં આપણે કરી ગોકુલનાથજી, પણ મને બીરવાબેન શું બોલ્યા હતા ને એ નતું સંભળાયું. એટલે ના હું તને એ જ કહું છું કે બીરવાબેન જે કહ્યું ને એના પર જ આપણે કરી રહ્યા હતા, એટલા માટે જુદું નથી એટલે કહું છું તને. હા, ગોકુલનાથજી, કારણ કે ગોકુલનાથજી. એના સંદર્ભમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમને જે કીધું ને એના સંદર્ભમાં જ. કારણ કે કાલે મને પ્રશ્ન તો નતો ખ્યાલ આવ્યો, કઈ હેતલ કેતી હતી અને બીરવાબેન બોલ્યા, પણ મને છે ને આ એકાદ હું વચ્ચે મારે ઉઠવું પડતું હતું, એટલે મને એટલું કન્ટિન્યુટી નથી રહી. ના, આ તો ખાલી કહું છું કે એનાથી જુદું નથી કર્યું, પણ આ જે ભાવ જે છે ને સાત્વિક રાજસ તમસનો એ સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર બરાબર. અને મેં સાંભળ્યું. અને આપણને તો છે જ ને કે ચારે સ્વરૂપમાં તો કોઈ ભેદ છે જ નહીં. શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાદેવ અને શ્રી ગુસાઈજી એ જરૂર નથી. એટલે શું કહો છો હેતલબેન? પૂછવાની જરૂર નથી એમ. હા નહીં પૂછીએ આપણે, ચલો. ક્લિયર થઈ ગયું ને એમ? હા, ખ્યાલ આવે છે. એટલે મેં કઈ રીતના જે રીતના કીધું એ રીતે ખ્યાલ આવ્યો. તું જે પ્રમાણે એક્સપ્લેન કર્યું ને એ પ્રમાણે ખ્યાલ આવ્યો. એટલે કદાચ સાંભળવામાં કે સમજવામાં ભૂલ બી થયેલી હોય. એ તો કઈ પણ પોસિબલ છે, પણ આ તો ચાલો આપણે આગળ વધીએ. હા, અને ભાગવતજીમાં આગળ વધીએ એ પહેલા શનિવારે રાજાનો સત્સંગ, જે શરણની છ પ્રકાર સમજાયા. રવિવારે સતીશ કાકાનો સત્સંગ, જેમાં સર્વાત્મ ભાવ સમજાયો, જે ગોપીજનોનો સર્વભાવ, સર્વાત્મ નહીં પણ સર્વભાવ એના હજી સમજાયો નથી, કારણ કે એમને મને કીધું કે થોડું એ હમણાં નહીં લઈ શકાય, હું ફરી વખત લઈશ. જ્યારે મેં રિક્વેસ્ટ કરી ત્યારે એમને કીધું, પણ સત્સંગ તો એના સંદર્ભમાં થયો છે કે એમનું જે ચાલતું હતું એ જ રીતે ગોપીજનોનું. પણ આ જે આપણે ગયા વીકમાં હેતલનો જે પ્રશ્ન હતો ચાર ભાવનો, તો એને ફરી સ્પર્શ કરવો પડશે. જે 2 દિવસ સત્સંગ સાંભળ્યા રાજાના અને સતીશ કાકાના, અને આપણે જેના પર વાત કરી હતી, થોડુંક એનો વિસ્તાર સમજવો બહુ જરૂરી થઈ ગયો. કારણ કે આપણે જે વાત કરી હતી કે હેતલનો પ્રશ્ન એવો હતો, હું રિપીટ કરી લઉં, કે એ જે ગોપીજનો છે જે રાસમાં પહોંચી ના શક્યા, તો એમને સાયુજ્ય પ્રાપ્ત થયું. તો જ્યારે ભાગવતજીમાં વર્ણન આવે છે ત્યારે વર્ણન એ રીતનું છે કે એમને પ્રભુમાં જાર ભાવ થયો, અને એમને જે પહોંચી ના શક્યા, કારણ કે એમને સંસારમાં જે એમના પતિ અને એમના જે લૌકિક સંબંધો, દેહ સંબંધો હતા, એમને જવાથી રોક્યા. તો એ થતાની સાથે એમને એટલો બધો વિરહ થયો, તો એ વિરહમાં એમના જે પાપ છે એ બળી ગયા છે, અને પ્રભુએ તેમને આટલો વિરહ થતા ત્યાં જ દર્શન આપ્યા છે. તો ત્યાં
પ્રભુના દર્શન પ્રાપ્ત કરી લીધા, એટલે ત્યાં જે પુણ્ય દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય દર્શનની, એ તે પુણ્ય પણ ત્યાં શેર થઈ ગયા છે. એટલે પાપ અને પુણ્ય, પાપનો નાશ થયો છે, પુણ્ય પણ ત્યાં ક્ષીણ થઈ ગયા છે. તો હવે પાપ અને પુણ્યનો જે સરવાળો 0 થયો, એટલે કે ત્યાં બધું જ એક થઈ ગયું. તો એ થતાની સાથે એમને ત્યાં સાયુજ્યની પ્રાપ્તિ થઈ છે. આ રીતનું ભાગવતજીમાં વર્ણન છે. હવે શ્રી સુબોધિનીજીના આધારે, કારણ કે હેતલનો પ્રશ્ન હતો કે જાર ભાવ થયો, તો જાર ભાવ તો અલૌકિક પતિ માન્યા છે ને શ્રી ઠાકોરજીને, તો એ માધુર્ય ભાવનો પ્રકાર છે. તો પછી ત્યાં આગળ શું થયું એવું કે એમને, ત્યારે આપણે જ્યારે વાત કરી હતી તો ભાગવતજીના આધારે મેં કહ્યું કે પણ એમને કેમ હજી પણ થોડાક રંચક પણ દેહ સંબંધો કેમ નડ્યા, કારણ કે જે એમના પુત્રો એમના દેહ સંબંધો દ્વારા રોકવામાં આવ્યા, એટલે એ પહોંચી નથી શક્યા. પણ જ્યારે આપણે આ વાત તો આપણે તે વખતે પણ થઈ હતી કે જે યથાવત એમનું જીવન છે, 6 માસની રાત્રિ થઈ છે, પણ જે યથાવત જે ત્યાં ચાલુ છે, છાયા સ્વરૂપે જે બિરાજે છે બધા, એ તો એમનું જીવન તો એ પ્રકારે જ ચાલ્યું છે. કોઈ ગોપોને, કોઈ ગોપ બાળકોને એમની માતા કે એમની પત્ની જવાનો અહેસાસ સુદ્ધાને થયો નથી. તો પછી અહીંયા રોકવાનો ક્યાં સવાલ આવે? એટલે આ બે જે ભાગવતજીના આધારે જ વાંચનમાંથી જ જોયેલું છે, પણ તે છતાં આ બેમાં હજી કંઈક રહી જતું હોય, કંઈક મિસિંગ હોય એવું લાગે છે. અને ત્યાં આગળ આ પ્રશ્ન જે હેતલનો છે કે જાર ભાવ છે, તો એ તો માધુર્યનો ભાવ છે, તો પછી ત્યાં આવું થયું કેમ? એ પ્રશ્ન બહુ વેલિડ છે ત્યાં આગળ. અને આપણને જે ખબર છે કે જે રીતે જીવન, કારણ કે અહીંયા પછી આપણે આગળ ડિટેલમાં લઈશું, પણ અહીંયા વૈભવીબેનનો પ્રશ્ન પણ જે રાસલેલેખ તાત્પર્ય છે એ પણ આવી જ જાય છે, પણ એકદમ સાથે બધું લઈશ તો થોડું ગૂંચવાડું થશે, એટલે એ પછી લઈશું. પણ કહેવાનો મિનિંગ એ છે કે ત્યાં બધું યથાવત ચાલુ રહ્યું છે, અને અહીંયા 6 માસની રાત્રિ, એટલે કે આધિદૈવિક જે મનરૂપી ચંદ્રમા છે, જે ચંદ્રાવલીજી, એ 6 માસની રાત્રિ બની છે, અને રાસની ત્યાં આગળ પ્રભુની સાથેની ગોપીજનોની લીલા થઈ છે. તો હવે પ્રશ્ન આ થયો, હવે જ્યારે શરણાગતિની હવે આવીએ રાજાના સત્સંગ પર. તો રાજાએ જ્યારે 6 પ્રકાર શરણાગતિના સમજાયા, ત્યારે એક બહુ સુંદર રીતે કહ્યું कि चाहे जो भी हो, जैसे भी भाव हो ठाकुर जी में, वात्सल्य हो, माधुर्य हो, सख्य हो, कोई भी भाव, पर एक भाव છે કે જે સર્વથી, જે બધામાં કોમન છે, જે હોવો જ જોઈએ, જે ક્યારે પણ જઈ ના શકે, એ ભાવ છે દાસ્ય ભાવ. માધુર્ય છે તો પણ ત્યાં દાસ્ય ભાવ તો ભારે ભાર જ છે. એવું નથી કે માધુર્ય છે, સખ્ય છે તો ત્યાં દાસ્ય ભાવ વિલીન થઈ જાય છે. એટલે રાજાએ 6 પ્રકારના જે શરણાગતિના જે ભાવ બહુ સુંદર લીધું હતું. શનિવારનો વચનામૃત બહુ જ સુંદર હતા. જેને પણ મિસ થયા હોય રવિવારનો હશે, સોરી. શરણાગતિ 6 પ્રકારની. શનિવાર કે રવિવાર કદાચ મારી કઈક ગડબડ થતી હોય, પણ એ બેમાંથી એક પ્રકાર, એક દિવસના એમાં તમે રવિવારનો જ છે. 6 શરણાગતિ, બહુ સુંદર શરણાગતિ લીધી હતી. સેટરડેમાં છે. મને સેટરડે નો ખ્યાલ છે, પણ કારણ કે રવિવારે તો મને ખબર છે કે ઉત્સવમાં જવાનું હતું, દોડાદોડી હતી, તો આઈ ડોન્ટ નો. એટલે જ મેં ગાડીમાં સાંભળ્યો હતો ને નિશા, રવિવારે શરણાગતિ 6 પ્રકારની, મેં ગાડીમાં સત્સંગ સાંભળ્યો હતો. હા, તો પોસિબલ છે. ઓકે, તો તો પછી રવિવારે ધ્યાનથી સાંભળ્યો હશે, સારું કહેવાય. એમાં તો ઉતાવળ હતી, પણ સારું કહેવાય. તો શરણાગતિના જે 6 પ્રકાર છે, એમાંથી આ એક કે દાસ્ય ભાવ તો મુખ્ય જ છે. દાસ્ય ભાવમાં પછી કોઈ કરતા કોઈ અંદર મિલાવટ નથી, એ મુખ્ય છે. પછીના જે ભાવ છે, એટલે માધુર્ય કે સખ્ય, જે અલૌકિક પતિનો ભાવ પણ છે, તો ત્યાં દાસ્ય ભાવ તો ભારોભાર છે. હવે આવીએ સુબોધિનીજી પર, જે સતીશ કાકાએ વાત કરી
કે કારણ કે મારો પ્રશ્ન હતો એમને પછી એ વખતે કીધું કે આ ઘણો સમય લઈ લેશે, પણ એમને જ્યારે વાત કરી કે તન્મયતા પ્રાપ્ત થઈ, તો આપણે જે વારંવાર વાત કરી રહ્યા છીએ કે ચારે પ્રકારની તન્મયતા છે, તો આપણે બધા ભાગવતજીના આધારે સારી રીતે જાણીએ છીએ કે કંસને તન્મયતા પ્રાપ્ત થઈ તો ભયાતથી એટલે કે ભયના કારણે, શિશુપાલને દ્વેષાત એટલે કે દ્વેષના કારણે, પાંડવોને સ્નેહાત એટલે કે સ્નેહ જે ભારોભાર પ્રભુમાં સખ્ય ભક્તિ છે એના કારણે, ગોપીજનોને કામાત એટલે કે કામ દ્વારા, અને જે નારદજી જેવા જે છે એમને ભક્તો, કારણ કે સ્વયં ભક્તિનો અવતાર છે એટલે ભક્તિ દ્વારા તન્મયતા પ્રાપ્ત થઈ. તો આ 5 પ્રકારે આપણે તન્મયતા ભાગવતજીના આધારે જોઈ ગયા છીએ. હવે સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણ જે આ તન્મયતાના પ્રકાર છે એમાં કહે છે કે જે કામ, ક્રોધ અને એ જે ગુણો છે એ શાસ્ત્રમાં વર્જિત છે, અને એટલે ભયથી અને દ્વેષ છે એમાં ક્રોધ આવેલો છે. ભય અને દ્વેષ છે એના અંતર્ગત ક્રોધ છે. તો એ તન્મયતા જે એમને પ્રાપ્ત થઈ છે ભયાત અને દ્વેષા દ્વારા, એમાં એમને સાયુજ્યની પ્રાપ્તિ થઈ છે. સમજ્યા? તો સાયુજ્યની પ્રાપ્તિ થવાનું કારણ શું છે કે આ શાસ્ત્રોમાં કામ, ક્રોધ વર્જિત છે, પણ હતી કામ, ક્રોધ દ્વારા થયું શું? અલૌકિક થઈ ગયા એમના કામ, ક્રોધ, કારણ કે એના દ્વારા એમને તન્મયતા થઈ. તો હવે પ્રશ્ન, ક્રોધ તો સમજ્યા પણ કામ નો આવ્યો, તો ગોપીજનોને પણ કામાત કહ્યા છે, તો પછી શાસ્ત્રમાં જો કામ અને ક્રોધ વર્જિત છે તો કઈ રીતે? એટલે મારો પ્રશ્ન એમને આ હતો જે એમને બાકી રાખ્યો. પણ સુબોધિનીજીના આધારે જે આ કામાત, અહીંયા આગળ આપણે જે હવે હેતલનો પ્રશ્ન શરૂ થાય છે કે જો પછી જાર ભાવ કયો એટલે કે એમનામાં કામ ભાવ ઉપજ્યો, તો જાર ભાવ તો અલૌકિક પતિ તો જાણ્યા જ છે, તો પછી એ સ્મોલ જે ફાઇન લાઈન કહેવાય એ ડિફરન્સ ક્યાં આગળ આવ્યો? હેતલ, હવે કદાચ તને તારો પ્રશ્ન વધારે સમજાશે. તો આ જે છે શ્રી સુબોધિનીજીમાં આચાર્ય ચરણે બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે કે જે ગોપીજનો પહોંચી શક્યા ને એમનો સર્વભાવ હતો, અને જે આ ના પહોંચી શક્યા એમનો ચાર ભાવ, જેનું વર્ણન છે દરેકે દરેક જગ્યાએ આપણે વચનામૃતોમાં, ભાગવતજીના શ્રવણમાં બધે સાંભળ્યું હશે કે સાયુજ્ય મળ્યું. તો આ સાયુજ્ય મુક્તિ જેમને મળી અને જેમને રસનું દાન મળ્યું, ત્યાં ફરક ક્યાં આવ્યો? તો હવે આપણે જે કામ છે એને સમજીએ કે કામ પણ કયો છે, સર્વભાવેન અને જે જાર ભાવ. તો આપણે જે શ્રી આચાર્ય ચરણનું જે પુષ્ટિપત્રાચારમાં જ્યારે એમનું પ્રાકટ્ય છે એમાં જે શ્રી દ્વાદશ નિકુંજની વાર્તા છે, એમાં આપણે આચાર્ય ચરણનું પ્રાકટ્ય જે સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણ દમલાજીને આજ્ઞા કરે છે કે આપ વગર કોણ સમજાવી શકે, ત્યારે દમલાજી જે શરૂઆત કરે છે, અને એમાં પણ સુબોધિનીજીના આધારે જે આચાર્ય ચરણ વાત કરી રહ્યા છે એ જ વાત અહીંયા આગળ થઈ રહી છે. એટલે હું જરાક લઈ લઉં. કદાચ આ જે કામ ભાવ છે કે જે ડિફરન્સ આવ્યો, કે જે પહોંચી શક્યા અને રસની પ્રાપ્તિ કરી, અને જે ના પહોંચી શક્યા એમને મુક્તિની પ્રાપ્તિ થઈ, તો એમાં ભેદ ક્યાં આવ્યો? તો એ હું આખું તો વાંચન નહીં લઈ શકું, પણ એક જે થોડુંક જે એમાં આનું વર્ણન આવી જશે, જેમાં બધાને ખ્યાલ આવશે, એ હું જરાક લઈ લઉં. કારણ કે દામોદર દાસજીને જ્યારે ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે આપના વિના તો આચાર્યજીનું સ્વરૂપ કોણ બતાવે, તો આપ બતાવો અમને, એ ત્યાંથી હું લઈ લઉં છું. બરાબર? દાસ સમેત દામોદર દાસ હરસાની આए, જ્યાં ગુસાઈજી પ્રભુ બિરાજતા હતા ત્યાં દામોદર દાસજી આવ્યા છે એની વાત છે. तब दामोदर दास बैठक जी को दंडवत करी के बैठे. श्री भागवत जी को पारायण समाप्त थयो.
તા પાછे श्री गुसाई जी ने दामोदर दास को कहो, जो दामोदर दास, तुम हमको श्री आचार्य जी को प्राकट्य को और दैवी जीव विछुरे ताको और जीवन को अंगीकार को प्रसंग यह सब विस्तार से कहो। काहे ते जो तुम्हारे हृदय में श्री आचार्य जी विराजत है, और यह प्रसंग श्री आचार्य जी बिना कौन कहे और कैसे जानी पड़े, याते हम तुमको पूछत है, सो कहो। तब दामोदर दास जी ने कहो, जो तो साची बात है। जो श्री आचार्य जी की लीला की बात तो श्री आचार्य जी ही जाने, और जीव को तो गम्य नहीं। जो श्री आचार्य जी की बात कहे, परी मोसो ही श्री आचार्य जी महाप्रभु जी ने कृपा करी के कही है। तो प्रसंग मैं हूँ श्री आचार्य जी महाप्रभु सो बात पूछी, तब आपने कृपा करी के कहू। तो प्रसंग आपको कहत हो, तो आप सुनिए। एक समय दैवी सृष्टि वाले जीव ने कछु प्राकृत अनुकृत माया को देखी के श्री ठाकुर जी सो प्राकृत रमन की वाचना कीनी। આને બરાબર સાંભળજો, આ ફરીથી બોલું છું કારણ કે આમાં જ બધું આવી ગયું। એક સમય દૈવી સૃષ્ટિ વાળે જીવને कछु प्राकृत अनुकृत माया को देखी के श्री ठाकुर जी सो प्राकृत रमण की वाचना कीनी। इनके अंतःकरण की वाचना श्री स्वामी जी ने जानी। ता समय श्री स्वामी जी को इन भक्तन के विषय कोप भयो। तब श्री स्वामी जी ने अपनी सखी सो कहो, जो इन पापीन वासना वाले जीवों को भूतल में डांट दीजो। तो निजधाम ते दैवी जीव वा दिन ते बिछुरे सो ताको अनेक अगणित काल भयो। ખ્યાલ આવ્યો? જે જાર ભાવની વાત ચાલી રહી હતી અને સાયુજ્યને પ્રાપ્ત થયા, તો આ કામાત તો કામ ગોપીજનોના તન્મયતાનો એક પ્રકાર જ છે, પણ આ શાસ્ત્રમાં વર્જિત એટલે કઈ રીતે કહ્યું? તો આ જે જીવો છે, અહીંયા જે દૈવી જીવો પણ છૂટા પડ્યા એનું કારણ આ થયું। તો ત્યાં પણ બંનેના ભાવ તો અલૌકિક છે, તો પણ એ સાયુજ્ય પ્રાપ્ત થયા અને એકને રસનું દાન થયું। તો આપણો પ્રશ્ન ત્યાં આગળ આવો છે, અને જે ગોપીજનો પહોંચ્યા છે એમનો સર્વ ભાવ છે, અને અહીંયા આગળ આ જાર ભાવ છે કે જેમાં કંઈક એવું ખૂટ્યું કે એ સાયુજ્યને પ્રાપ્ત થઈ શક્યા પણ પ્રભુના રસને પ્રાપ્ત ના કરી શક્યા। તો આ લાગ્યું મને અહીંયા આગળ આ વાંચન લેવા જેવું। સતીશ કાકા જ્યારે સર્વભાવને સમજાવશે ત્યારે હજી આને વધારે સમજણ પડશે, કારણ કે પ્રભુ દૈવી સૃષ્ટિ છે, પ્રભુની ખૂબ જ નિકટ જ છે, પણ જે પેલા કંઈક પણ પ્રાકૃત અનુકૃત માયાને જોઈને પછી એમના મનમાં પ્રાકૃત રમણની વાસના જે થઈ એના પરિણામે છૂટા પડ્યા છે, કારણ કે એ જાણી લીધું છે સ્વામીજીએ, અને એના કારણે એમને ભૂતલ પર એટલે આ જે દ્વાદશ નિકુંજની વાર્તા છે ને, જેમાં શ્રી આચાર્ય ચરણનો પ્રાકટ્યનો પ્રકાર અત્યંત સુંદર રીતે આપેલો છે। કારણ કે આપણે હમણાં તો લલિતાજીનો સત્સંગ વારંવાર દમલાજીની અપાર કૃપાના કારણે થઈ રહ્યો છે, નહીં તો એમનું આપણા મુખમાં નામ ચડવું એ પણ અશક્ય છે। પણ જ્યારે આપણે પ્રાકટ્યનો પ્રકાર પણ જોઈએ કે આ પ્રાકટ્ય આપનું જ્યારે થયું ત્યારે આખું જે આપણે વાત તો આપણને જે પ્રસંગ છે એ તો આપણે જાણીએ છીએ કે બાળકને નિશ્ચિંતન જાણીને આપ ચાલ્યા ગયા, અને ત્યાં પછી અગ્નિની જ્વાળાઓ વચ્ચે આપનો અગ્નિએ માર્ગ આપ્યો અને આપનું પ્રાકટ્ય એ પ્રકાર આપણને બધાને ખબર છે। પણ મુખ્યત્વે
જે લલિતાજી સ્વરૂપ શ્રી દામોદરદાસજી હરસાણીજી પણ જે ત્યારે પણ પ્યારીજી પહેલા પ્રકટ થઈ ગયા છે. જ્યારે પ્રભુ પ્રકટ થવાના છે એ પહેલા 2 વર્ષ પહેલા પ્યારીજીનું પ્રાકટ્ય થઈ ગયું છે, પણ પ્યારીજીએ નેત્ર ખોલ્યા નથી, નેત્ર કોઈને નજર આપી નથી જ્યાં સુધી પ્રભુ પ્રકટ નથી થયા ત્યાં સુધી. એવી રીતના અહીંયા આગળ પણ દામોદરદાસજી પ્રકટ થઈ ગયા છે ભૂતલ પર. અને હવે જ્યારે એમના પિતૃચરણ એકલા જ નીકળે છે યાત્રામાં, પણ પાછું એમને જવું પડે છે અને દામોદરદાસજીને સાથે લઈને યાત્રા ચાલુ રાખે છે. ત્યારે જે સ્વપ્નમાં આજ્ઞા થઈ છે પછી માર્ગ બતાવ્યો છે દામોદરદાસજીએ કે હવે વલ્લભ પ્રકટ થયેલા છે તો એ ક્યાં આગળ ને કેવી રીતે, કારણ કે એકવાર બખોલમાં મૂકીને તો ચાલ્યા ગયા છે. હવે જે માર્ગ બતાવે છે એ દમલાજી, એ શ્રી લલિતાજી. તો આપણે જે આપનું સ્વરૂપ લીલામાં જાણીએ છીએ કે આપ લીલા મધ્યપાતી છો. હવે આચાર્ય ચરણ પ્રકટ તો થયા, પણ લીલામાંથી શ્રી ઠાકોરજીની જે અહર્નિશ સેવા છે અને જે શ્રી ઠાકોરજીનો સંયોગ છે એમાંથી છૂટ્યાનો અત્યંત એટલે અત્યંત વિરહ છે. તો ત્યાં આપનું ચેતન છૂટી ગયું છે, કારણ કે આપ ગોલોકધામ લીલા પરિકર સહિત જ બિરાજ્યા છો, પણ જે ઠાકોરજીના સંયોગનો, જે ઠાકોરજીનો ગોલોકમાં જે નિત્ય લીલામાં જે ઠાકોરજીનો જે સંયોગ છે અને જે લીલા છે એનો વિયોગ, તો એ વિયોગના માં આપ અત્યંત એટલે અત્યંત વિરહમાં બિરાજતા આપ નિશ્ચેતન થયા. પણ મધ્યપાતી કોણ છે? શ્રી લલિતાજી જાણે છે આપની વાત. શ્રી ઠાકોરજી પણ વિરહમાં છે, શ્રી સ્વામીજી પણ વિરહમાં છે. આપ તો દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રમ લઈને બિરાજ્યા છો. તો આ જે છે લીલા મધ્યપાતી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પ્રાકટ્ય નહીં થાય. એટલે દામોદર દાસજી ગયા છે ત્યારે એમને માર્ગ બતાવ્યો છે. એમને ત્યાં આગળ જે વલ્લભ બિરાજી રહ્યા છે ત્યાં પહોંચ્યા, ત્યાં નેત્રમાં નેત્ર પરોવીને જે ગોલોકધામથી લીલા પરિકર સહિત આપ બિરાજ્યા છો એ બધું પધરાવ્યું શ્રી દમલાજીમાં. અને આ અગ્નિ જે ભૌતિક આપણને દેખાય છે કે જે અગ્નિ જ્વાળા, પણ એ અગ્નિ તો વિરહ અગ્નિ સ્વરૂપ આપ છો. અત્યંત વિરહમાં આપ બિરાજો છો. અને જ્યાં સુધી દમલાજી ના હોય ત્યાં સુધી કેવી રીતે શક્ય બને? કારણ કે મધ્યપાતી છે. આપ જાણો છો પ્યારીજીનું દુઃખ. પ્યારીજી અત્યંત વિરહમાં બિરાજી રહ્યા છે. તો આપ હાથ પકડીને જ્યારે લઈ આવ્યા ત્યારે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભે ત્યાં આગળ ચેતન ધારણ કર્યું છે. અત્યંત ભાવપૂર્ણ આપણે વારંવાર આ પ્રસંગને તો સાંભળ્યા જ કરીએ છીએ કે વલ્લભનું પ્રાકટ્ય, પણ ભાવ જે લીલામાં જે સ્વરૂપ છે આપનું શ્રી સ્વામીની સ્વરૂપ અને દમલાજીનું શ્રી લલિતાજી સ્વરૂપ, એ ભાવના સ્વરૂપથી આપણે જો આ પ્રસંગને સમજીએ તો અત્યંત ભાવ પ્રચુર છે આપનું પ્રાકટ્ય. કારણ કે વિરાગની સ્વરૂપ છો આપ. કમલાજી નું જે સ્વરૂપ છે એ લલિતાજીનું છે, તો મધ્યપાતી છે. શ્રી આચાર્ય ચરણ શ્રી સ્વામિનીજીની અને શ્રી ઠાકોરજીની અંતરની વાતને જાણવા વાળા છે. કારણ કે એવું જ પાછું ફરી આ જ ચિત્ર ક્યારે ઊભું થશે? જ્યારે બ્રહ્મ સંબંધ જે એકાદશી આવશે ત્યારે. કેમ આપ બિરાજ્યા તો સહી, પણ પાછા વિરહમાં અત્યંત એ થઈ ગયા કે પ્રભુ દર્શન આપે, પ્રભુની એટલો બધો વિરહ થયો. ત્યારે ચંદ બાવાએ પધારીને સ્વયં દર્શન આપ્યા છે અને ત્યારે પછી સિદ્ધાંત રહસ્યની રચના થઈ છે. અને ત્યારે પણ 6 માસની રાત્રિ થઈ છે કે ત્યારે જ મધુરાષ્ટકની પણ રચના થઈ છે અને ત્યારે જ 6 માસની રાત્રિ થતા પ્રિયા પ્રીતમને શ્રી જમનાજીની નિકુંજમાં શ્રી જમનાજી અને લલિતાજી સ્વયં પધરાવી ગયા છે.
કારણ કે ત્યારે પણ આપ અત્યંત વિરહમાં બિરાજો છો. આપ પ્રકટ થયા ત્યારે પણ આપ અત્યંત વિરહમાં બિરાજો છો. એટલે અહીંયા આગળ જે પ્રસંગ આવશે એમાં અને આઈ થિંક ઘણા બધા આપણે જાણીએ છીએ કે જ્યારે આવ્યા દામોદર દાસજી અને એમનો હાથ પકડીને કપૂર ક્ષત્રિય કે એમના પિતાશ્રીનું નામ મને બહુ એકદમ કદાચ ભૂલ થતી હોય મારા ખ્યાલથી કપૂર ક્ષત્રિય જ છે. તો એમને એ લઈને આવ્યા અને પછી એમને માર્ગ બતાવ્યો છે કે આ અહીંયા આગળ આપ બિરાજો છો. કપૂર કપૂર ક્ષત્રિયને એટલે હેતલ એક જ મિનિટ નીતાબેન, હેતલ છે ને કોલમાં તને હવે પેલું જાર ભાવનો કારણ કે સતીશ કાકાએ પણ હજી સર્વભાવે પર પછી કારણ કે સુબોધિનીજી આધારિત આચાર્ય ચરણે જે આપેલું છે એમાં એના આધારે જ એમને લીધું, પણ હજી પછી સર્વભાવનો એમને આખું એના પર ઊંડાણમાં નથી સત્સંગ કર્યો. એમને કીધું છે કે મને યાદ કરજો, હું ચોક્કસથી એના પર કરીશ. પણ જાર ભાવ અને સર્વભાવ એટલે જે આપણે વારંવાર ભાગવતજીના શ્રવણમાં સાંભળીએ છીએ કે એમને જાર ભાવ હતો, સાયુજ્ય પ્રાપ્ત થયા, એમને જે એમના પતિઓએ રોક્યા એમને એ બધું જે આપણે શ્રવણ કરીએ છીએ, પણ એના અંતર્ગત શ્રી સુબોધિનીજીમાં આચાર્ય ચરણ જે આજ્ઞા કરી રહ્યા છે એ બહુ ભાવ જેનો છે ખરેખરો એ સમજાયો છે. કારણ કે આ કામ ક્રોધ છે એ શાસ્ત્રમાં વર્જિત છે, તો તન્મયતા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ આ છે. અને એના જ આધારે આપણે હમણાં જે દૈવી જીવોને ભૂતલ પર આવવું પડ્યું, તો એક જરાક પણ જે પ્રાકૃત વાસના શ્રી સ્વામિનીજીએ જોઈ એના આધારે જ એમને ભૂતલ પર મોકલ્યા. એ બહેનો જે એ થતું હતું એટલા માટે મેં આ પણ વાંચનમાં લીધું કે જાર ભાવ કઈ રીતના કયા સંદર્ભમાં સમજાવે છે કે જેમાં થોડોક કામ ભરેલો છે. એ રીતના જ્યારે જે પહોંચ્યા એ સર્વભાવેના, એટલે સર્વભાવમાં દાસ્ય ભાવ આવી ગયો. એટલે મેં એમાં લીધું શરણમ બાવાનું એટલા માટે લીધું. એટલે હવે જો બધાને કનેક્ટ થતું હોય તો ખાસ એટલા માટે લીધું કે સર્વભાવેના એટલે ત્યાં જાર ભાવ તો છે, પણ ત્યાં દાસ્ય ભાવ પણ ભારોભાર છે. કારણ કે પ્રથમ દાસ્ય ભાવની મુખ્યતા છે અને પછી બીજા બધા ભાવ ત્યાં આવે છે. હેતલ ખ્યાલ આવે છે તને? બરાબર આવી ગયો ત્રણેય જે આપણે સતીશ કાકા, શરણમ રાજા અને અત્યારે આમાંથી લીધું એ બધાને? કારણ કે તમને લોકોને સમજાય તો જ મતલબ છે. હું કદાચ ઝડપથી એક બોલી જાઉં કે મને ખ્યાલ છે એવું ના થવું જોઈએ. તમને બધાને સમજાય તો જ મતલબ છે, એટલા માટે. અને આ બધાને જ આ ભાગવતજી જ છે, ભાગવતજીના અંતર્ગત બધું આવે જ છે. એટલે આપણે નથી લઈ શક્યા વાંચન, પણ આ બધાના માટે જરૂરી જ હતું. એક જણને પ્રશ્ન થાય ને એના લીધે બધાને ઘણું બધું મળી જાય અંદરથી, ઇન્ક્લુડિંગ મી, મને પણ. હા નીતાબેન, હવે કંઈક તમે કહેતા હોય તો કહો. કે એ દિવસે વૈભવીબેન યમુનાજી નો આપણાને પ્રસંગ નતો કીધો કે આવી રીતના મનોરથ કરાયો તો પછી પેલું હર્ટ ભગવાનનો રાધાજી આવીને તો એ કરી નાખ્યો, એમનો ખેંચી નાખ્યો અને બધા. મને નથી ખ્યાલ, કદાચ હું નહીં હોઉં. એટલે એ વખતે જે સ્વામિનીજી એ વચન લીધું ને કે મારા લીધે આપણે શું કહેવાય વૈષ્ણવને ભૂતલ પર બિરાજ્યા બધા જીવો, એને એ પ્રસંગની વાત કરો છો? હા, હું એ જ કહું છું. હા, તો શું આની જોડે જોઈન થાય ને કે સ્વામિનીજી શા માટે ભૂતળ પર આયા વલ્લભ સ્વરૂપે, કે ભાઈ એમને ખેદ થયો કે આવી રીતના હવે આ વૈષ્ણવોને મારે પાછા લીલામાં કેવી રીતના પહોંચાડવાના છે, તો હું એના માટે હું જમીન ભૂતળ પર જઈશ. નીતાબેન, આ જે પ્રસંગ છે, પછી હમણાં મેં કીધું કે એમને પ્રાકૃત ભાવ જોયો સ્વામિનીજીએ, એટલે આપે ભૂતલ પર દૈવી જીવોને જવાની આજ્ઞા કરી. કારણ કે રંચક પણ જો એવો ભાવ રહી ગયો હોય તો એ લીલામાં યોગ્ય નથી. લીલામાં
લીલા માં એ રૂકાવટ લાવવા વાળો છે, કારણ કે ત્યાં તો કોઈ પણ ભાવની રંજક ગંધ પણ શક્ય નથી, બીજા કોઈ ભાવની. એટલે એ પ્રસંગ છે. પછી આ જે પ્રસંગ થયો કે માળામાં પરોવી લીધા અને જે ભૂતલ પર પડ્યા, પછી બીજો જે પ્રસંગ જે સારસ્વત કલ્પની, આ તો નિત્ય લીલાની વાત છે, પણ જે સારસ્વત કલ્પમાં જે લીલા થઈ કે જેમાં જ્યારે ઉદ્ધવજી પાછા પધાર્યા, ઉદ્ધવજીને પણ પ્રભુ માટે એવું થયું કે પ્રભુએ આપે ગોપીજનોને સાથે આવું કર્યું, અને પ્રભુ તો જાણે જ છે ગોપીજનોનો પ્રેમ, કે પ્રભુએ તો કહ્યું જ છે સ્વમુખે કે આપનું ઋણ હું બ્રહ્માજીનું આયુષ્ય લઈને પણ નહીં ચૂકવી શકું. તો જ્યારે સ્વામિનીજીને પ્રભુનું આ ઋણ ચૂકવવું છે, એટલા માટે આ સ્વયં શ્રમ લઈને બિરાજ્યા છે. એટલે જે ગોપીજનોની સ્થિતિ હતી, આપણે વારંવાર કહીએ છીએ કે આપણા ઘરમાં વ્રજ અને આપણને આપણા માથે પધરાવી આપ્યા, તો જે ગોપીજનોને રસનું દાન થયું છે, એ જ પ્રભુ અત્યારે કલિકાલમાં આચાર્ય ચરણના પધરાયેલા આપણા માથે બિરાજીને એ જ રસનું દાન કરી રહ્યા છે. તો એ કોની કૃપાથી? શ્રી સ્વામિનીજીની કૃપાથી. કારણ કે આપે નક્કી કર્યું કે મારે આ ઋણ ચૂકવવાનું છે ઠાકોરજીનું. બીજું, અહીંયા આગળ ભૂતલ પર ડારી દીધા, જે હમણાં આપણે પ્રસંગ વાંચ્યો, જે નિત્ય લીલામાં લીલા થઈ, તો એ શ્રી સ્વામિનીજીએ ડાર્યા શેના માટે ભૂતલ પર? કે તમારે જે કંઈ બાકી છે એ પૂરું કરીને પછી પધારો, તો પછી તમને ફરી જવાનો ત્યાં પ્રશ્ન નથી રહેતો. કારણ કે જે કામ ભાવ છે, જે વર્જિત છે લીલામાં, જે અવરોધરૂપ છે, જે પ્રભુ પાસે લઈ જતા રોકે છે, એટલે એ જે અવરોધ છે એના મિસથી એમને અહીંયા આગળ મોકલ્યા છે, કે ત્યાં અવરોધ ના પડે એટલે અહીંયા મોકલ્યા છે. અને એમને મોકલ્યા, એની સાથે સાથે એમને લાવવાનો પણ ઉદ્યમ એમને જ કર્યો છે. આપણા પ્રભુ અત્યંત કૃપાળુ છે. અત્યારે આપણે સેવા કરી રહ્યા છે, તો સાધન અને ફળ એક છે. તો જે સાધન કરીએ છીએ એમાંય પ્રભુને શ્રમ, અને એમને જ આપણને ફળ આપવાનું છે, એમાંય પ્રભુને શ્રમ. આપણે તો શ્રમ લેતા નથી, એનો મતલબ એવું થઈ ગયું. હા, એટલે આપણા પ્રભુ અત્યંત કૃપાળુ છે. એટલે આ બધા જ પ્રસંગોને જો સાથે લઈને સમજીએ તો સમજાશે કે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ દૈવી જીવોનો અંગીકાર. અને બીજું કે સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ પધારે તો એમનો લીલા પરિકર પધાર્યા વગર રહે ખરો? એટલે બધા જ કઈક અપરાધથી પડ્યા છે એવું નથી. આ જે ભૂતલ પર દૈવી જીવો પ્રકટ થયા, એ ના હોત તો આટલા બધા ચાચાજી છે, એમના દ્વારા ગામના ગામ શરણે આવ્યા છે. તો એ જીવોને ઉદ્ધાર કોણ કરત? આચાર્ય ચરણની સાથે સાથે એમનો લીલા પરિકર પધાર્યો ત્યારે ને. કારણ કે દમલા ભગવદ વાર્તા કે બળી બેર ભાઈ, તો પછી આચાર્ય ચરણ જ્યારે પધારે તો એકલા થોડી પધારે, એમના પરિકર સહિત પધારે ને, એમના સખીઓ સહિત પધારે ને. એટલે ભૂતલ પર આવવાનું કારણ એક જ નથી કે કોઈ અપરાધ પડ્યો છે, અન્ય કારણો છે. અને જે આપણે કયા વાર્તાજી છે, મને વાર્તાજી કદાચ ભૂલાતા હોય, સ્વતંત્ર ભક્તિનું દાન, જે ચાચાજીના જ વાર્તાજીમાં આવશે, કે જેમાં ચાચાજીએ જ્યારે રજપૂતની દીકરીનો અંગીકાર કર્યો, તો એ રજપૂતની દીકરીનો અંગીકાર થયો અને ત્યાં એને ઉત્થાપનની હજી તો સેવા કરી છે અને લીલા પધારી ગયા છે. ત્યાં ઉદાહરણ એનું પણ આપ્યું કે અલી ખાનના બેટીજી અને વેશ્યાની દીકરી, એમનો પણ આ રીતે ઉદ્ધાર થયો છે. તો એ જે શરણે હજી તો આ બ્રહ્મ સંબંધ તો થયા નથી. ચાચાજીએ તો નામ નિવેદનની ચાચાજીને આજ્ઞા છે શ્રી ગુસાઈજી પ્રભુચરણની સ્વયં, તો ત્યાં હજી તો નામ સ્મરણ કરાયું છે અને એટલામાં તો લીલા પધારી ગયા. તો અહીંયા ફરક શું રહ્યો કે આચાર્ય ચરણને, કારણ કે જ્યારે અલી ખાનની બેટી, અલી ખાનની કે રસ ખાનની, જરાક મને કરેક્ટ કરજો, પણ એમના બેટીને જ્યારે
અલી ખાનના બેટી પીર હા, જાન. અલી ખાનના બેટીને જ્યારે રસનો અનુભવ કરાયો તો અનુભવ કરાયા પછી પણ ઋષિ ગુસાઈજી પ્રભુ પાસે બ્રહ્મ સંબંધ લેવાનો શું તાત્પર્ય? આપે તો રસનો અનુભવ કરાવી દીધો છે. એવું જ થયું રસખાન સાથે કે દોડ્યા પાછળ પાછળ તો પ્રભુને દોડવું પડ્યું કે ભાઈ આનો અંગીકાર કરો, આ તો મારી પાછળ, કારણ કે સ્પર્શ નથી આપ્યો. ત્યાં આગળ દર્શન આપ્યા છે, પ્રભુએ જ દર્શન આપ્યા, પણ સ્પર્શ નથી આપ્યો. સ્પર્શ કરવા આવ્યા તો દોડતા દોડતા પ્રભુ કહેવાયા કે ભાઈ આનો અંગીકાર કરો તો હું સ્પર્શ કરીશ. તો કે તમે દર્શન તો આપી દીધા, તમે આ તો કરી દીધું, તો એનું શું? તો કે પણ તમે જ્યારે બ્રહ્મ સંબંધ કરાવો ત્યારે હું એને સ્પર્શ કરું ને. તો આ સ્વતંત્ર ભક્તિ એટલે જે આપણને ગોપાલદાસજીએ કીધું કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર. તો અહીંયા આગળ આચાર્ય ચરણે આ સ્વતંત્ર ભક્તિનું દાન આપણને આપણા માથે પધરાવીને કર્યું છે કે આ તારા જેમ ગોપીજનોને એક ગોપી એક કાન. રાસમાં સ્થિતિ શું હતી? તો એ કે તારા માથે પધરાવેલા તારા જ, એ જે રસનું દાન કરશે એ તને જ થશે, તું જે લાડ લડાવીશ એ એમને જ મળશે. તો આ સ્વતંત્ર ભક્તિ, અને એ સેના દ્વારા મળે? આચાર્ય ચરણ દ્વારા જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે. અને એનું દાન કરવા માટે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભશ્રમ લઈને 52 વર્ષ ભૂતલ પર આપણા જેવા જીવો માટે પધાર્યા. આપણો તો સમય ફટાફટ ચાલી ગયો. નીતાબેન, સમજાયું? એટલે આપણે એક પ્રસંગને આધારે નહીં, પણ આપણે જે વલ્લભનું પ્રાકટ્ય જે છે અને જે દૈવી જીવોનું ભૂતલ પર પધારવાનું છે. હા દિશાબેન, બધું ખ્યાલ આવી ગયો, મસ્ત સમજી ગયું. હા, ભાગવતજીનો આપણે સ્પર્શ કર્યો પણ ખરો અને નથી પણ કર્યો એવું છે. એટલે મને એવું લાગે છે હવે વાંચનમાં તો આગળ નહીં બતાય. ગઈકાલથી આપણા જે વસ્ત્રમાં ઘણો બધો ફરક આવી ગયો છે. તો એ સમજવું છે. તો આપણે સત્સંગમાં લઈએ, નહીં તો પછી આપણે જેને કઈ ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન હોય એ પ્રમાણે. પણ મને એવું લાગ્યું કે જ્યારે આવા મુખ્ય હવે જે ઋતુકાલ પ્રમાણેના જે ભેદ આવે તો એને સરખી રીતે સમજવા બહુ જરૂરી છે. તો એ તમે લોકો કહો એ પ્રમાણે આપણે કરીશું, કારણ કે એનું રેકોર્ડિંગ પછી આપણે જુદું રાખીશું, તો કોઈને ખાલી એ જ સાંભળવું હોય ને તો એ સાંભળી શકે. તું આ વસ્ત્રનું જે કે છે ને, તો આજે સવારે રોજીના સત્સંગમાં વિષ્ણુદાસ છીપાડી વાર્તા આવી હતી. તો છાપા વસ્ત્રને એ કરતા અને પછી એ છાપા વાળા વસ્ત્ર એ વેચતા. તો એક વખત તને યાદ છે, તું એ વચ્ચે લીધું હતું, પણ હું જે પૂછું છું એ નતું લીધું. છાપાનો અર્થ પછી તું એ કીધું તું, છાપા જરીના છાપાના, અને પછી વચ્ચે એક રહ્યા, અને ત્યાર પછી લેરિયા એટલે લેરિયા, એવી રીતે તે કંઈક લીધું હતું. ચુંદડી એ લેવાનું મેં તને કીધી હતી. મેં લીધું તું પાછું ફરી બકા? ના, એ જે હું કઉ છું ને એવું નતું લીધું. છાપાનો અર્થ શું? ચુંદડીનો, પછી જરીનો, અને પછી લેર એટલે પ્રભુએ કેવી રીતે છાપા માર્યા, પ્રભુએ સ્વીકાર્યા, એવી રીતે તે એક લીધું હતું. તે મેં વચ્ચે ચૂકી ગઈ છું. એ ફરી લેવા માટે મેં તને કીધું. હેતલ પણ કનેક્ટેડ લેવાનું કે છે તું મને? હા, કનેક્ટેડ. પછી તું એ કીધું તો લેરિયા આયા એટલે હવે લેર કરો એમ. હા. એ લેવાનું એમાં તો હજી બાંધણી પણ રહી ગઈ. બાંધણી જુદા પાછા. ના, તમે ચુંદડી ના, તમે ચુંદડી બાંધણી, ચુનરી, છાપા, લેરિયા અને જરી, 5 આવશે. નિશાબેન, લેજો ક્રમ વસ્ત્રનો.
હા, કારણ કે બાંધણી તો શનિવારથી બધા બહુ ચેન્જ આજે થયા છે ને. બોલું છું આજે હા. બોલું છું એ પહેલા લે. ચુંદડીના વસ્ત્ર આવે છે ને, બાંધણી નથી આવતો કોઈ દિવસ એમાં. આવે હા ને મેં બાંધણી ચુંદડી આવે. આવે છે. બાંધણીના એવું વસ્ત્ર નથી, ચુંદડીના જ આવે છે. જોજો તું એમાં વસ્ત્ર આગળ હોય ને એમાં બાંધણી શબ્દ તો કોઈ જગ્યાએ નથી આવ્યો. ચોફૂલી હા, આ બાંધણી શબ્દ કોઈ દિવસ નથી આવ્યો, પણ ચોફૂલી શબ્દ આવે છે. એટલે એટલે ચોફૂલી ચોફૂલી બાંધણી કહેવાય ભાઈ. ચોફૂલી એટલે બાંધણી. બાંધણીમાં છે ને પ્રકાર હોય. ચંદ્રિકા માસી, હું આ રેકોર્ડિંગ બંધ કરું છું. એક આ બંધ મિનિટ. કરી અને ફરી બીજું ચાલુ કર એટલે